નમસ્કાર દર્શક મિત્રો, હું જે માંડર અને આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારા આ યુટ્યુબ ચેનલ ચિત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટમાં. આપને અમારો વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપ અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. આપનો પ્રેમ અને સાથ સહકાર એ જ અમારા માટે મોટામાં મોટી પૂંજી છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી વળતા, પરંતુ ભગવાન અમુક અમુક ભક્તોને એમના જે ભક્તો છે એમના બનાવેલા જે અમુક વ્યક્તિઓ છે એમના સુધી પહોંચાડવા આપણને ચોક્કસથી સારા કાર્ય તરફ પ્રેરે છે. અને આ કાર્યનું ઋણ મારા એકલીનું નથી, આપના સાથ અને સહકારથી જ થાય છે. કારણ કે આપ જે અમને સંસ્થામાં સાથ અને સહકાર આપો છો, ફૂલને ને ફૂલની પાંખડીનું યોગદાન આપો છો, ત્યારે જ અમે ચિત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છીએ. ને આવા જે રોડ ઉપર રહે છે, જે ગરીબ છે, જે જરૂરિયાતમંદ છે એવા લોકોને અમે જમાડીએ છીએ. તો આ એ બદલ આપ જે અમને સાથ અને સહકાર આપો છો, ફૂલની પાંખડીનું યોગદાન આપો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ચિત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ આપના માટે પ્રાર્થના કરે છે કે ભગવાન અલ્લાહ ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને વધુમાં વધુ ઘણી બધી ખુશીઓ આપે અને આપની મનોકામના પૂર્ણ કરે. અને એ સાથે જ તે હું આપને જણાવી દઉં કે દરેક વિડીયો આપણે નથી બનાવી શકતા, પરંતુ કોઈ કોઈ વિડીયો જરૂરથી આપણે બનાવીએ છીએ. તો આપ એમાં સાથ અને સહકાર આપજો. વધુ નહીં તો કંઈ નહીં, પરંતુ આપ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે અમદાવાદમાં રહીએ છીએ અને આપણી સાથે સિવિલ હોસ્પિટલ છે, વાડીલાલ હોસ્પિટલ છે, કેવા ઘણા બધા દવાખાના છે. ત્યાં ગુજરાતભરના ગામડાઓમાંથી દર્દીઓને લાવવામાં આવે છે. એવા લોકોને ખ્યાલ નથી આવતો કે દવાખાનામાં કયા વિભાગમાં ક્યાં જવું, કઈ રીતે આપણે દર્દી માટે દવા લાવવી કે રિપોર્ટો કરાવવા. તો આમાં છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ દર્દી સાથે ઊભા પગે તે કાર્યરત રહે છે ને એ લોકોને પણ મદદ કરે છે. તો કોઈનો જીવ બચી જાય એવું ચોક્કસથી કાર્ય કરજો, કારણ કે આપના શેરથી કોકનો જીવ બચી જ જાય તો એનાથી વધારે વિશિષ્ટ શું ખુશીની વાત હોઈ શકે. કારણ કે ચિત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ દવાથી લઈ અને લોકોને લોહી પહોંચાડવા સુધીના કાર્ય કરતા હોઈએ છીએ અમે લોકો. તો પ્લીઝ આપ અમારો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો કે આપ મારો વિડીયો ક્યાંથી જોવો છો અને આપને મારો વિડીયો કેવો લાગે છે. તો હું આપને મળું છું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને આપ મારો વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. બાય બાય.